નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એશિયન એજ્યુકેશન કેમ્પસનો દશાબ્દી મહોત્સવ HNGUના રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં ઈડર ટાઉન હોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો। ગુજરાતની નંગ એક ટાઇલ્સ કંપનીના CSR તરીકે ચાલતા એશિયન એજ્યુકેશન કેમ્પસને 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ તેમજ વેલકમ અને ફેરવેલ પાર્ટીનું આયોજન ઈડર ટાઉન હોલ ખાતે એશિયન ફેસ્ટા 2024ના શીર્ષક સાથે રાખવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત એન દેસાઈ ઉપસ્થિત રહ્યા તેમજ સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ પટેલ, સેક્રેટરી કાળીદાસભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ પટેલ, ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપલ નિર્મલ પટેલ અને BCA કોલેજના પ્રિન્સિપલ મહેન્દ્રભાઈ પટેલે મંચ શોભાવ્યો। આ ઉજવણી પ્રસંગે સંસ્થાએ ગત વર્ષોમાં પ્રાપ્ત કરેલા વિવિધ રેકોર્ડ્સ તેમજ વિશેષ સિદ્ધિઓની પ્રસ્તુતિની ઉજવણી અતિ ભવ્ય રીતે કરવામાં આવી। આ પ્રસંગે સંસ્થાને ખૂબ જ ઓછા સમયમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી નવી ઊંચાઈ અને નવી ઓળખ અપાવવા બદલ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિતેશજી પટેલે સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરીએ HNGUના રજિસ્ટ્રેરના વરદ હસ્તે બેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા। નામાંકિત કંપનીઓમાં ઉચ્ચ પગાર ધોરણે નોકરી મેળવનાર તેમજ યુનિવર્સિટી ક્ષેત્રે ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ સંસ્થાના સ્ટાફમાં પોતાની જવાબદારીની સાથે જ સ્ટાફ મિત્રોએ ઉચ્ચ અભ્યાસ કરેલો હતો તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત એન દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રેરણાલક્ષી ઉદ્બોધન આપ્યું તેમજ સેક્રેટરી કાળીદાસભાઈ પટેલે જીવન ઉપયોગી ઉપદેશક વાતો કરી। ડોક્ટર મિતેશજી પટેલે સંસ્થાનો ઇતિહાસ અને ભવિષ્યનો હેતુ તેમજ ઉદ્દેશની સુંદર વાતો કરી હતી અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। અંતમાં નિર્મલભાઈ પટેલે આ કાર્યક્રમમાં જોડાયેલ તમામનો આભાર વ્યક્ત કરેલ। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।